થાય એનાથી આપણું ઉત્પાદન ખરું ને એ હવાયું થાય થતું એનાથી હવાયું થાય પણ આપણે હવાયું થાય એવું મધમાખી મૂકી નથી એટલે મધમાખી પણ આપણે ખતમ થઈ જાય હવે આપણે તમે કોઈ પાક વાવ્યો ને એમાં જીવાત આવી છે દાખલા તરીકે મોલો આવ્યો પહેલા સ્ટેજમાં મોલો આવી ગયો તો મોલા માટે તમે મોનોકોટો લઈ આવશો કોઈ બીજી દવા લઈ આવશો બજારમાં જાઓ એટલે પ્રેમજીભાઈના ત્યાં એક બોટલ તમને નહીં આપું એક બોટલ આપશે એક બીજી આપશે એના અંગાથી સ્ટીકર આપશે ને એક શરબતી પકડાવશે મોટું જબલું ભરી અને તમારે 2250-2500 બિલ તૈયાર કરી દેશે આવો એના અંગાથી આ ભેળવશો ને તો જ કોમ આવશે બાકી કોમ આવશે નહીં તમારા આ એક વેપારીઓની મોનોપોલિસી સારી કે એમાં તો જે એમને વેપાર ના થતો હોય અને વેપારી માત્ર ને માત્ર બિયારણ કે ખાતર કે દવા જેમાં વધારે પ્રોફિટ હોય ને એ જ તમને પકડાવે જે બાટીમાં ઈવન 100 રૂપિયા નફો હોય ને એ બાટી તમને પહેલી પકડાવે પેલા 5 રૂપિયા મળતા હોય ને એ પછી હાલે એને પેલા 55 રૂપિયા વધારે નફો લેવાનો છે પણ આપણા કદાચ એ બાટલીઓ નથી લાવી એને કોઈ રોગ જીવાત આપણા ખેતરમાં આવી છે તો એને અંકુશ કરવું હોય તો સૌ પ્રથમ નાની જીવાત આવે શરૂમાં પહેલા સ્ટેજમાં આ લીમડા છે ને આપણા ત્યાં લીમડાના પાન ખરો ને જે આપણે કુંપોળો લીમડાની